નમસ્કાર દર્શક મિત્રો. દ્રૌપદી સ્વયંવર અત્યાર સુધી બ્રાહ્મણ વેશે છુપા રહીને ફરનાર પાંડવોને ફરી પાછો સપાટી પર લઈ આવે છે. પાંડવો જીવતા છે, લાક્ષાગૃહમાં નથી બળી ગયા, અને એમણે દ્રુપદે રચાય સ્વયંવરમાં અર્જુને લક્ષ્યભેદ કરીને દ્રૌપદીને જીતી છે. એ વાત હવે જગજાહેર બની ચૂકી હતી. દોસ્તો, આપણે જોયું કે પાંડવો જીવતા હોવાની ખબર પડતા જ હસ્તિનાપુરનું રાજકારણ બદલાઈ ગયું. ભીષ્મ, દ્રોણ અને વિદુર પાંડવોને તેમનો ન્યાયસંગત હિસ્સો આપવાની સલાહ આપી. અંતે રાજ્યનું વિભાજન થયું. દુર્યોધન પાસે રહ્યું સમૃદ્ધ હસ્તિનાપુર, અને પાંડવોને મળ્યો ખાંડવ પ્રસ્થનો મોટા ભાગે અવિકસિત પ્રદેશ. પરંતુ પાંડવોએ ફરિયાદ કરવાનો માર્ગ પસંદ કર્યો નહીં. તેમણે નક્કી કર્યું, જે મળ્યું છે તેને શ્રેષ્ઠ કરી બતાવીશું. અને અહીંથી શરૂ થાય છે ભારત વર્ષની એક નવી રાજધાનીના ઉદયની કથા. હા, ઇન્દ્રપ્રસ્થના ઉદયની કથા. ખાંડવ પ્રસ્થ સામે પ્રથમ પડકાર શું હતો? રાજ્ય મળવું એક વાત હતી, રાજ્ય ઊભું કરવું એ બીજી વાત. પાંડવો પાસે પોતાની ભૂમિ હતી, પરંતુ તેની સાથે અનેક પડકારો હતા. વસાહતો વિકસાવવાની હતી, માર્ગો બનાવવાના હતા, ખેતીનો વિસ્તાર કરવાનો હતો, જળ વ્યવસ્થા ઊભી કરવાની હતી, સુરક્ષા વ્યવસ્થા બનાવવાની હતી, વેપારી અને કારીગર વર્ગને આકર્ષવાનો હતો, અને સૌથી મહત્વનો, લોકોને વિશ્વાસ અપાવવાનો હતો કે અહીં તેમનું ભવિષ્ય સુરક્ષિત છે. યુધિષ્ઠિર સમજી ગયા કે માત્ર રાજા બનવાથી રાજ્ય નથી બનતું, રાજ્ય બને છે પ્રજાથી. અને આ જ સાચી વાત છે દોસ્તો. લોકશાહીની વાત પણ કરીએ તો જેવી પ્રજા તેવા જ એના પ્રતિનિધિઓ એ ચૂંટે છે. ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધી ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો તેવું રાજ્ય તમને મળે છે. એટલે પ્રજા જ છેવટે કોઈ પણ રાજ્ય નહીં, વ્યવસ્થા અથવા રાજ્યની વિકાસ અને સમસ્યાઓ અથવા પડકારો અને તકોના મૂળમાં હોય છે. પાંડવોની સૌથી મોટી શક્તિ તેમની વિવિધ ક્ષમતાઓ હતી. યુધિષ્ઠિર પાસે વહીવટ અને ન્યાયની સમજ હતી. ભીમ પાસે સુરક્ષા અને શક્તિ હતી. અર્જુન પાસે સૈન્ય કૌશલ્ય અને વ્યૂહાત્મક દ્રષ્ટિ હતી. નકુલ અશ્વવિદ્યા અને વ્યવસ્થાપનમાં કુશળ હતો. સહદેવ પાસે જ્ઞાન, આયોજન અને રાજકીય સમજ હતી. દ્રૌપદી પણ હવે માત્ર પાંચાલની રાજકુમારી નહોતી, તે નવા રાજ પરિવારનું કેન્દ્ર હતી. અને આ રીતે દરેકે પોતાની ક્ષમતા પ્રમાણે જવાબદારી સંભાળી લીધી. મહાભારતની પરંપરામાં ઇન્દ્રપ્રસ્થના નિર્માણને દેવશિલ્પી વિશ્વકર્માની દિવ્ય કળા સાથે જોડવામાં આવે છે. દેવોના શિલ્પી એટલે વિશ્વકર્મા. એની કળા સાથે જોડીને ઇન્દ્રપ્રસ્થના વિકાસનો નકશો દોરવામાં આવે છે. નગરનું આયોજન વિશાળ હતું. પહોળા માર્ગો, ભવ્ય પ્રસાદો, ઉદ્યાનો, જળાશયો, બજારો, સુરક્ષિત દ્વારો, શસ્ત્રાગારો, રહેણાંક વિસ્તારો, રાજકીય અને ધાર્મિક કેન્દ્રો. ધીમે ધીમે ખાંડવ પ્રસ્થની ઓળખ બદલાઈ. એનું નવું નામ પ્રખ્યાત થયું, જે હતું ઇન્દ્રપ્રસ્થ. અર્થાત
ઇન્દ્રની નગરી જેવી ભવ્ય રાજધાની. શેક્સપિયરે કહ્યું છે વોટ ઇઝ ધેર ઇન નેમ, પણ નામ ઘણું બધું કહી જાય છે. અને ઇન્દ્રપ્રસ્થ નામ ઘણું બધું કહી ગયું કે એ દેવરાજ ઇન્દ્રની ઇન્દ્રપુરી જેવી ભવ્ય રાજનગરી હતી. લોકો અહીંયા શા માટે આવવા લાગ્યા એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, કોઈ નગર માત્ર મહેલોથી સમૃદ્ધ બનતું નથી. સમૃદ્ધિ માટે લોકો જોઈએ, કૌશલ્ય જોઈએ, વેપાર જોઈએ, વિશ્વાસ જોઈએ. યુધિષ્ઠિરના ન્યાયી શાસનની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલાતી ગઈ. કારીગરો આવ્યા, વેપારીઓ આવ્યા, કૃષકો આવ્યા, બ્રાહ્મણો આવ્યા, વિદ્વાનો આવ્યા, સૈનિકો અને વિવિધ વ્યવસાયના લોકો વસવા લાગ્યા. જ્યાં લોકો ભવિષ્ય જુએ છે ત્યાં મૂડી, કૌશલ્ય અને વેપાર પોતે આવવા લાગે છે. આ પાયાની જરૂરિયાત છે. કોઈ પણ રાજ્ય જ્યાં લોકોને પોતાનું ભવિષ્ય ઉજળું લાગે છે ત્યાં સ્વયંભૂ રીતે મૂડી ખેંચાઈ આવે છે, સારા લોકો ખેંચાઈ આવે છે અને વેપાર ખેંચાઈ અને એ વેપારનું કેન્દ્ર બને છે. યુધિષ્ઠિર માટે રાજ્ય સત્તા ભોગ નહોતી, તે જવાબદારી હતી. ન્યાયમાં પક્ષપાત નહીં, કરવેરાનો અતિશય ભાર નહીં, પ્રજાની સુરક્ષા, ખેતી અને વેપારને પ્રોત્સાહન, વિદ્વાનોનું સન્માન અને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા, આ બધાથી તેમની લોકપ્રિયતા વધવા લાગી. હવે પાંડવો માત્ર હસ્તિનાપુરના ભાગીદાર નહોતા, તેઓ એક સ્વતંત્ર રાજકીય શક્તિ તરીકે ઊભા થઈ રહ્યા હતા. આ સમાચાર દુર્યોધન સુધી પહોંચ્યા વગર થોડા રે. સમાચાર દુર્યોધન સુધી પણ પહોંચતા હતા. તેને આશા હતી કે ખાંડવ પ્રશ્નમાં પાંડવો સંઘર્ષ કરતા રહેશે અને એમાં જ અટવાયેલા રહેશે. પરંતુ એણે ધાર્યું હતું એનાથી વિરુદ્ધ થઈ રહ્યું હતું. જેટલી ઝડપથી ઇન્દ્રપ્રસ્થ વિકસતું હતું એટલી જ ઝડપથી પાંડવોની પ્રતિષ્ઠા વધી રહી હતી. આજે જે રાજ્યને દુર્યોધને નબળું માન્યું હતું અને એ રાજ્ય જ આવતીકાલનું હસ્તિનાપુરનું સૌથી શક્તિશાળી પ્રતિસ્પર્ધી બનવા તરફ આગળ વધી રહ્યું હતું. ઈર્ષ્યાનું બીજ ફરી ઉગવા માંડ્યું હતું, પરંતુ એની વિસ્ફોટક અસરો હજુ દૂર હતી. એક દિવસ ઇન્દ્રપ્રસ્થમાં દેવર્ષિ નારદ પધાર્યા. નારદજી એટલે તમે જાણો છો, સતત ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા ફર્યા કરે, નારાયણ નારાયણ નારાયણ. પાંડવોએ તેમનું સન્માનપૂર્વક સ્વાગત કર્યું. નારદે રાજ્યની સમૃદ્ધિ જોઈ, 5 ભાઈઓ વચ્ચેનો પ્રેમ જોયો, દ્રૌપદીનું સ્થાન જોયું, પરંતુ તેમના મનમાં એક ચિંતા ઊભી થઈ. 5 ભાઈઓ એક જ સ્ત્રી સાથે વિવાહિત હતા. આજે બધા વચ્ચે પ્રેમ હતો, પણ શું ભવિષ્યમાં ઈર્ષ્યા જન્મી શકે? શું વ્યક્તિગત સંબંધ ભાઈઓની એકતા તોડી શકે? નારદે પાંડવોને એક પ્રાચીન કથા સંભળાવી. એ કથા હતી સુંદ અને ઉપસુંદની. પહેલાના જમાનામાં કોઈ પણ વાત બોધ કથાના માધ્યમથી કહેવાની પ્રથા હતી. નારદજી કહી રહ્યા હતા, 2 અસુર ભાઈઓ હતા, સુંદ અને ઉપસુંદ. સાથે ખાતા, સાથે રહેતા, સાથે યુદ્ધ કરતા. તેમની એકતા એટલી મજબૂત હતી કે દેવતાઓ માટે પણ તેમને હરાવવાનું મુશ્કેલ હતું. પછી તેમના જીવનમાં એક અદ્વિતીય સુંદરી આવી, તિલોત્તમા. બંને તેના પર મોહિત થઈ ગયા. એક બોલ્યો તે મારી છે, બીજો બોલ્યો ના તે મારી છે. જે ભાઈઓને કોઈ શત્રુ અલગ કરી નહોતો શક્યો, તેઓ એક સ્ત્રીને લઈને એકબીજાના શત્રુ બની ગયા અને અંતે બંને એકબીજાનો વધ કર્યો. નારદની ચેતવણી કથા પૂરી કરતા એ હતી કે યુધિષ્ઠિર, શત્રુથી, અને તે પણ બહારના શત્રુથી બચવું સહેલું છે, પરંતુ પરિવારની અંદર જન્મેલો વિખવાદ સૌથી વધુ જોખમી હોય છે. પાંડવો સમજી ગયા કે નારદ શું કહેવા માંગે છે. તેમણે પરસ્પર ચર્ચા કરી અને એક નિયમ બનાવ્યો. આ નિયમ હતો દ્રૌપદીને લગતો. દ્રૌપદી અંગેનો કડક નિયમ એવો હતો કે દ્રૌપદી નિર્ધારિત સમયગાળા માટે
એક ભાઈ સાથે રહેશે. તે દરમિયાન જો બીજો ભાઈ કોઈ વિશેષ કારણ વગર તેમના એકાંતમાં પ્રવેશ કરશે તો તેણે દંડ સ્વીકારવો પડશે. પરંપરાગત વર્ણન પ્રમાણે 12 વર્ષનો વનવાસ અને બ્રહ્મચર્ય. નિયમ કડક હતો, પરંતુ તેનો હેતુ હતો ભાઈઓ વચ્ચે સંઘર્ષની શક્યતા દૂર કરી દેવી. બધાએ નિયમ સ્વીકાર્યો. કોઈને કલ્પના પણ નહોતી કે થોડા સમય પછી આ જ નિયમની કસોટી સામે આવવાની છે. એક દિવસ એક બ્રાહ્મણ દોડતો દોડતો અર્જુન પાસે આવ્યો. તે વ્યથિત હતો. તેના ચહેરા પર વેદના ડોકાઈ રહી હતી. લૂંટારાઓ તેની ગાયો લઈ ગયા હતા. તે વિનંતી કરવા લાગ્યો, રાજકુમાર, મારી સંપત્તિ બચાવો. ક્ષત્રિય તરીકે અર્જુનનું કર્તવ્ય સ્પષ્ટ હતું, પ્રજાની રક્ષા કરવી. પરંતુ મુશ્કેલી હતી, અર્જુનનું ધનુષ્ય અને શસ્ત્રો એ જ કક્ષમાં રાખેલા હતા જ્યાં તે સમયે યુધિષ્ઠિર અને દ્રૌપદી હાજર હતા. હવે અર્જુન સામે મોટી દ્વિધા ઊભી થઈ. એક તરફ ભાઈઓ વચ્ચે બનાવેલો નિયમ અને બીજી તરફ પ્રજાની રક્ષા કરવાનો ક્ષત્રિય ધર્મ. નિયમ કે કર્તવ્ય શું પાળવું? અર્જુન દરવાજા પાસે ઉભા રહ્યા. એક ક્ષણ વિચાર્યું, જો અંદર જશે તો નિયમ તૂટશે, જો અંદર નહીં જાય તો નિર્દોષ બ્રાહ્મણની સંપત્તિ લૂંટાઈ જશે. અંતે અર્જુને નિર્ણય કર્યો કે હું ક્ષત્રિય ધર્મ પાળીશ, વ્યક્તિગત દંડનું સહન કરીશ, પરંતુ મારી સામે પ્રજાને અન્યાય સહન નહીં કરવા દો. તેઓ અંદર ગયા, શસ્ત્ર લીધા, લૂંટારાઓનો પીછો કર્યો, તેમને પરાજિત કર્યા અને બ્રાહ્મણની ગાયો પાછી લાવી આપી. અર્જુનનું કર્તવ્ય પૂર્ણ થયું હતું અને કર્તવ્ય પૂર્ણ કર્યાનો એમને આનંદ હતો. પરંતુ બીજું કર્તવ્ય બાકી હતું. અર્જુન પોતે જ સમજતા હતા અને એટલે અર્જુન યુધિષ્ઠિર પાસે આવે છે અને કહે છે, ભાઈ, મેં આપણા નિયમને તોડ્યો છે, હવે હું વનવાસ માટે જઈશ. યુધિષ્ઠિર ચોંકી ગયા. તેમણે સમજાવ્યું, તમે નિયમ સ્વાર્થ માટે નથી તોડ્યો, પ્રજાની રક્ષા માટે તોડ્યો છે, તેથી દંડ જરૂરી નથી. પરંતુ અર્જુન સહમત થયા નહીં. તેમણે કહ્યું, નિયમ ત્યારે જ નિયમ રહે છે જ્યારે તે પોતા માટે પણ એટલો જ કડક હોય. અને અર્જુને સ્વેચ્છાએ વનવાસ સ્વીકારી લીધો. એક નવી યાત્રાની શરૂઆત થઈ. અર્જુન ઇન્દ્રપ્રસ્થ છોડીને ચાલી નીકળ્યા. તેમને ખબર નહોતી કે આ યાત્રા માત્ર પ્રાયશ્ચિત નહીં રહે. આ યાત્રા તેમને ભારત વર્ષના અનેક પ્રદેશોમાં લઈ જશે. ગંગાના કિનારે તેમના જીવનમાં આવશે નાગકન્યા, ઉલુપી. મણિપુરમાં મળશે ચિત્રાંગદા અને અંતે દ્વારકામાં તેમના જીવનમાં પ્રવેશ કરશે એક નવી રાજકુમારી, જે શ્રી કૃષ્ણની બહેન છે, સુભદ્રા. આ સંબંધમાંથી જન્મશે અભિમન્યુ, એક એવો યુવાન જે માત્ર 16 વર્ષની આસપાસની ઉંમરે કુરુક્ષેત્રમાં ચક્રવ્યૂહ સામે ઉભો રહીને અમર થઈ જશે. મિત્રો, આ આખા પ્રસંગમાં 2 અલગ પ્રકારનું નેતૃત્વ જોવા મળે છે. પ્રથમ, પાંડવોએ ખાંડવ પ્રશ્ન ઇન્દ્રપ્રસ્થ બનાવ્યો. તેમણે માત્ર ઇમારતો નહીં, વ્યવસ્થા ઊભી કરી. કોઈ પણ નગર ઇમારતોથી વસતું નથી, કોઈ પણ નગર ઉદ્યાનો કે પ્રસાદોથી વસતું નથી. એ વસે છે એની વ્યવસ્થાથી અને એમાં રહેનારા લોકો કેટલા કાયદો પાળનારા અને નિયમને અનુસરીને ચાલનારા છે તેનાથી. કારણ કે કોઈ પણ સંસ્થા વ્યક્તિ કરતાં ત્યારે મોટી બને છે જ્યારે તેમાં નિયમ, જવાબદારી અને વિશ્વાસ હોય. બીજું, એકાઉન્ટેબિલિટી. અર્જુન પાસે નિયમ તોડવાનું સંપૂર્ણ નૈતિક કારણ હતું, પણ યુધિષ્ઠિર પણ તેને માફ કરવા તૈયાર હતા. છતાં અર્જુને પોતાના માટે અલગ માપદંડ સ્વીકાર્યો નહીં. આ અત્યંત મહત્વપૂર્ણ નેતૃત્વનો પાઠ છે. જો નિયમ તમે બનાવો છો, એ નિયમ બધા માટે બનાવો છો, તો સૌથી પહેલા એ તમારા પર લાગુ પડશે. એટલે તમે કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ છો, તો તમે નિયમ તોડશો તો બધા તોડશે. અને એ નિયમ તમે પાળશો તો બીજાને તોડવા માટેનું કોઈ કારણ નહીં મળે. અર્જુને એ પ્રસ્થાપિત કર્યું હતું કે નિયમ બનાવનાર પણ નિયમમાંથી અપવાદ બની શકતો નથી.
મેનેજમેન્ટ અને નેતૃત્વની દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રસંગમાંથી 3 અમૂલ્ય પાઠ મળે છે. પહેલો, બિલ્ડ સિસ્ટમ્સ બિફોર કોન્ફ્લિક્ટ અકર્સ. નારદે ઝઘડો થયા પછી ઉકેલ નહોતો આપ્યો. ઝઘડો થાય તે પહેલા નિયમ બનાવ્યો, જેથી ઝઘડો થાય નહીં. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ ખરેખર સાચું રિસ્ક મેનેજમેન્ટ છે. જોખમ ઊભું ન થાય તે માટેના દરેક પ્રયત્ન કરવા. પછીની વાત છે જોખમ ઊભું થાય તો શું કરવું. પણ તમારે મૂળભૂત રીતે જોખમ ઊભું જ ન થાય તે માટેનું આયોજન કરવાનું છે. દેટ ઇઝ ધ કરેક્ટ રિસ્ક મેનેજમેન્ટ. બીજું, ઇન્સ્ટિટ્યુશન્સ નીડ ક્લિયર બાઉન્ડ્રીઝ. પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે, પરંતુ માત્ર સારા સંબંધો પર સંસ્થા ચાલી શકતી નથી. સ્પષ્ટ નિયમો પણ જોઈએ, અને નિયમોમાં કોઈ અપવાદ હોતું નથી. જેટલો માણસ ઉપર તેટલો એને એ નિયમનો વધુ કડકાઈથી પોતાના માટે અમલ કરવાનો હોય છે. તો જ એ નિયમ ચાલે છે, તો જ એ સંસ્થા ચાલે છે. ત્રીજું, લીડરશિપ મીન્સ એકાઉન્ટેબિલિટી વિધાઉટ એક્સક્યુઝિસ. નેતૃત્વનો અર્થ જ એ થાય કે કોઈ પણ પ્રકારના બાનાબાજી કર્યા વગર જે નિયમો બન્યા છે તે પોતાના ઉપર લાગુ પાડવા. અર્જુન કહી શકતા હતા કે મારી પાસે કારણ હતું, પણ તેમણે કહ્યું નિયમ તૂટ્યો છે, તેની જવાબદારી મારી છે. આ જ વિશ્વાસનું મૂળ છે. અંગ્રેજીમાં એવું કહ્યું છે કે સક્સેસ હેઝ મેની ફાધર્સ. સફળતા થાય ને, સફળતાને પોતાના અંકે કરી લેવા માટે ઘણા લોકો કૂદી પડે છે. બટ ઇટ રિક્વાયર્સ કરેજ ટુ ઓન અપ ધ ફેલ્યોર. ખરો નેતા તેને કહેવાય, ખરો લીડર તેને કહેવાય જે નિષ્ફળતા સ્વીકારી અને એની જવાબદારી પોતાના માથે રહે કે હા, મેં માર્ગદર્શન આપ્યું હતું, બધું કર્યું હતું, મારી ટીમે એ પ્રમાણે કામ કર્યું, છતાં પણ આમાં અમે નિષ્ફળ ગયા છીએ, એની સૌથી પહેલી જવાબદારી મારી છે. દેટ ઇઝ ધી બેઝિક ટ્રેટ ઓફ લીડરશિપ. હવે દોસ્તો, અર્જુન તો નીકળી પડ્યા છે. વનવાસ એમને 12 વર્ષ ગાળવાના છે. ભારત ભ્રમણ નીકળે છે. એને ગંગાના કિનારે ચાલ્યા જાય છે. ત્યાં એક પ્રસંગ બને છે, કોઈ ગંગાના જળમાં ખેંચી જાય છે અને નાગલોકમાં જઈ ચડે છે. કોણ ખેંચી જાય છે નાગલોકમાં? ઉલુપી કોણ હોય છે? એમના સંબંધથી ઈરાવનનો જન્મ કેવી રીતે થશે? પછી અર્જુન મણિપુર પહોંચશે, તેની મુલાકાત થશે રાજકુમારી ચિત્રાંગદા સાથે. આ સમગ્ર યાત્રાને અંતે તે પહોંચશે દ્વારકા, જ્યાં શ્રી કૃષ્ણ પોતે અર્જુન અને સુભદ્રાના સંબંધમાં એક અનોખી ભૂમિકા ભજવશે. મળી આવતા એપિસોડમાં. ઘણું બધું બાકી છે, ઘણું બધું કહેવાનું છે. મહાભારત ચાલવાનું છે. આપણે મહાભારતના 450 એપિસોડ ડિઝાઇન કર્યા છે, હજી તો 37 થયા છે. કેવું લાગે છે તમને દોસ્તો? હવે તો તમને, મને લાગે છે કે તમારો ટેસ્ટ નક્કી કરવા પૂરતા સેમ્પલ મળી ચૂક્યા છે. કેવું લાગે છે તમને? તમારો મત કેવો છે? ચોક્કસ જણાવજો. આ મત જો એવો હોય કે આ મહેનત હું જે કરું છું તે ખરેખર ઉપયોગી છે, તો વધુ ને વધુ, અને ખાસ કરીને યુવા પેઢી આ વાર્તાઓ જોતી થાય, એમાંથી બોધ ગ્રહણ કરતી થાય, એ માટે વધુ ને વધુ લોકો આકર્ષાય અને વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરે આપણી ધ રિયલ ડિબેટ ચેનલને. એનું માધ્યમ બનશો તમે તો પણ એ પુણ્યનું કામ છે. મારી એ વિનંતી છે. મળતા રહીશું દોસ્તો. મહાભારતને આગળ વધારીશું, એમાંથી બોધ ગ્રહણ કરતા રહીશું, સાર ગ્રહણ કરતા રહીશું. ઘણું ઘણું આવવાનું છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.